ઇસ્ફહાનમાં વિસ્ફોટ, પરમાણુ હુમલાની તૈયારી. ઈરાન યુદ્ધ હવે એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં કાં તો અમેરિકા યુદ્ધ જીતીને નીકળશે અથવા તો ખરાબ રીતે બરબાદ થઈને ભાગવા મજબૂર થશે. ઈરાન યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ માટે પ્રતિષ્ઠાનું યુદ્ધ બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં જે હુમલા થયા છે અને જે સમાચારો સામે આવ્યા છે તે હેરાન કરનારા છે. અમેરિકા ઈરાનના ઇસ્ફહાનમાં પરમાણુ મથક અને મિસાઇલ સિટી પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. સવારે 4 વાગે અમેરિકાના આ હુમલાએ આખા ઇસ્ફહાનને જોરદાર ધડાકાઓ અને રોશનીથી ભરી દીધું. આકાશ સુધી બોમ્બ ધડાકાથી પેદા થયેલી જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ સમાચારની પૂરી વિગત અમે તમને જણાવીશું. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે સંયુક્ત રાષ્ટ્રને ખબર છે કે ઈરાન પર પરમાણુ હુમલો થવાનો છે. તો શું આ જ કારણે સંયુક્ત રાષ્ટ્રમાં એક અધિકારી મોહમ્મદ સફાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું? સાથે જ તમને એ પણ બતાવીશું કે ખાર્ગ દ્વીપ કેવી રીતે અમેરિકાના ગળામાં ફસાયેલું હાડકું બની ચૂક્યું છે. બધું મળીને તહેરાનથી તેલ અવીવ સુધી થઈ રહેલા હુમલાઓથી સ્પષ્ટ છે કે ઈરાન યુદ્ધ લાંબુ ચાલી શકે છે અને આવનારા દિવસોમાં વધુ વિનાશક બની શકે છે. શરૂઆત કરીએ અમેરિકાના હુમલાઓથી, જેણે આખા ઈરાનને ધ્રુજાવી દીધું છે. પરંતુ આ બધાની વચ્ચે ચીન અને રશિયાએ ઈરાનને બચાવવા માટે પોતાના પત્તા ખોલવાનું શરૂ કરી દીધું છે. અને હવે સમાચાર છે કે રશિયા સમર્થક ચેચન લડવૈયાઓ ઈરાન તરફથી યુદ્ધમાં કૂદવા જઈ રહ્યા છે. ઇસ્ફહાનમાં અમેરિકી હુમલો, પરમાણુ અડ્ડા પર ફાટ્યા 907 કિલોના બોમ્બ. ઈરાનનું ઇસ્ફહાન શહેર અમેરિકા અને ઇઝરાયલ બંનેનું પ્રાઇમ ટાર્ગેટ બની ચૂક્યું છે. સવારે 4 વાગે જે સમયે ઈરાનના ઇસ્ફહાન પર અમેરિકાના B-2 બોમ્બર, F-35 જેટ અને ટોમહોક મિસાઇલોથી હુમલા થયા તે સમયે કોઈને અંદાજો ન હતો કે આ અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હશે. ટ્રમ્પે પોતે ઇસ્ફહાન પર અમેરિકી હુમલાની તસવીરો અને વિડીયો પોસ્ટ કર્યા અને દાવો કર્યો કે ઈરાનનો વિશાળ મિસાઇલ ભંડાર અને દારૂગોળો તબાહ થઈ ચૂક્યો છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલો થતાં જ આગની જ્વાળાઓ આકાશને આંબવા લાગી. તસવીરો જોઈને એવું લાગ્યું જાણે કોઈ નાનો પરમાણુ હુમલો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલના દાવા મુજબ ઇસ્ફહાન હુમલામાં અમેરિકાએ 2000 પાઉન્ડ એટલે કે લગભગ 907 કિલોના બંકર બસ્ટર બોમ્બનો મોટા પાયે ઉપયોગ કર્યો. આ બોમ્બ જમીનની ઊંડાઈમાં રહેલા સૈન્ય મથકોને તબાહ કરવા માટે વપરાય છે. જોકે હજુ સત્તાવાર રીતે વિમાનોના નામ જણાવવામાં આવ્યા નથી. પરંતુ સંરક્ષણ વિશ્લેષકોના મતે આ મિશનમાં પણ સ્ટેલ્થ બોમ્બર અને ટોમહોક ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ થયો છે. અને જે માહિતી સામે આવી છે તે મુજબ આ વખતે હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમના એક ખૂબ જ મહત્વના કેન્દ્ર પર થયો છે. હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની પરમાણુ ક્ષમતા અને તેના મિસાઇલ માળખાની સુવિધાઓને નષ્ટ કરવાનો કહેવાઈ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ હુમલા સાથે જોડાયેલો વિડીયો શેર કર્યો અને તેને મોટો દિવસ ગણાવ્યો. અમેરિકાના સંરક્ષણ અધિકારીઓએ દાવો કર્યો કે તેઓ ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા માટે સૈન્ય બળનો પ્રયોગ કરશે. ઇસ્ફહાનમાં થયેલા ધડાકા બાદ આકાશમાં 8 ઊંચી જ્વાળાઓ અને મશરૂમ આકારનો ધુમાડો જોવા મળ્યો, જેનાથી ભીષણ તબાહીનો અંદાજ લગાવી શકાય છે. What they cannot have is a system that allows them to quickly weaponize it. They have to stop making all of these drones and all of these missiles. We saw recently where they've lied. They said they didn't have long-range missiles, and then they fired two. ખાર્ગના ટ્રેપમાં ફસાયું અમેરિકા, હુમલામાં સાથ નહીં આપે ઇઝરાયલ. 28 ફેબ્રુઆરી 2026થી લઈને આજ સુધી ઈરાન પર જેટલા પણ હુમલા થયા છે તેમાં અમેરિકા અને ઇઝરાયલે એકબીજાનો સાથ આપ્યો છે. ત્યાં સુધી કે ઈરાને જેટલા પણ વળતા હુમલા કર્યા તેની સામે બંને મળીને હુમલા કર્યા. પરંતુ જ્યારે ટ્રમ્પે એલાન કર્યું કે તેઓ ખાર્ગ પર હુમલો કરવા જઈ રહ્યા છે તો તેને લઈને ઇઝરાયલે સ્પષ્ટ કહી દીધું કે તેઓ ખાર્ગ દ્વીપ પર થનારા કોઈ પણ હુમલામાં સામેલ નહીં થાય. આખરે તેનું કારણ શું છે? જુઓ, ખાર્ગ ટાપુ મુદ્દે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ઘેરા મતભેદો છે. ઇઝરાયલ દ્વારા આ વિશેષ ઓપરેશનમાં અમેરિકાનો પૂરો સાથ ન આપવા પાછળ 5 મુખ્ય કારણો મનાઈ રહ્યા છે. ખાર્ગના ટ્રેપમાં ફસાવા નથી માંગતું ઇઝરાયલ.
ઇઝરાયેલી સેના આ સમયે પોતાની પૂરી શક્તિ લેબનાનમાં હિઝબુલ્લા સામે જમીની અભિયાનમાં લગાવી રહી છે. ઇઝરાયેલનું માનવું છે કે તેના માટે સરહદ સ્થિત હિઝબુલ્લાનો ખતરો ખાર્ગ પર કબજો કરવા કરતાં વધુ મોટો અને જરૂરી છે. તે પોતાની વાયુસેના અને વિશેષ કમાન્ડોને ઈરાનના દૂર ટાપુ પર મોકલીને પોતાની ઘરેલું સુરક્ષાને જોખમમાં નાખવા નથી માંગતું. કબજો વિરોધ વિનાશની રણનીતિ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખાર્ગ દ્વીપ પર કબજો કરીને ત્યાંથી તેલ વેપારને નિયંત્રિત કરવા માંગે છે. ઇઝરાયેલને આમાં જરાય રસ નથી. ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડ અને વર્તમાન સૈન્ય વ્યૂહ રચનાકારોનું માનવું છે કે ટાપુ પર કબજો કરવો એક ટ્રેપ અથવા જાળ હોઈ શકે છે. તેઓ તેને કબજે કરવાને બદલે પૂરી રીતે તબાહ કરવાના પક્ષમાં છે, જેથી ઈરાનની અર્થવ્યવસ્થા તરત ભાંગી પડે. ઈરાનને ડર છે કે કબજો કરવાની સ્થિતિમાં અમેરિકા અને ઇઝરાયેલ સૈનિકો ત્યાં સિટિંગ ડક એટલે કે સરળ નિશાન બની જશે. ઈરાની જાળનો ડર. ગુપ્તચર અહેવાલો મુજબ ઈરાને ખાર ટાપુને હજારો ડ્રોન, માઇન્સ અને અત્યાધુનિક મિસાઇલોથી સજ્જ કરી દીધો છે. ઇઝરાયેલી નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકા ત્યાં જમીની સેના ઉતારીને એક લાંબા અને લોહિયાળ યુદ્ધમાં ફસાઈ શકે છે. ઇઝરાયેલ નથી ઈચ્છતું કે તેના સૈનિકો એક એવા મોરચા પર શહીદ થાય જેનો સીધો લાભ માત્ર તેલની કિંમતને સ્થિર કરવામાં હોય. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું દબાણ. ખાર્ગ ટાપુ પર હુમલા કે કબજાથી વૈશ્વિક તેલની કિંમતો $200 પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ઇઝરાયેલ પહેલાથી જ અનેક મોરચે યુદ્ધના કારણે આર્થિક દબાણ વેઠતું રહ્યું છે. તે નથી ઈચ્છતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેલ સંકટ માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવે. પ્રાદેશિક સંબંધોની સુવિધા. ઇઝરાયેલ તાજેતરના વર્ષોમાં આરબ દેશો યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા સાથે બનાવેલા સંબંધોને બચાવવા માંગે છે. ખાર્ગ દ્વીપ પર મોટા પાયે હુમલાથી આખી ફારસની ખાડીમાં પર્યાવરણ અને આર્થિક તબાહી મચી શકે છે, જેનાથી આ આરબ દેશો ઇઝરાયેલની વિરુદ્ધ થઈ શકે છે. ઇઝરાયેલ ઈરાનના ખાર ટાપુના 20 ચોરસ કિલોમીટર વિસ્તારના ચક્કરમાં મોટા નુકસાનથી બચી રહ્યું છે. То, что мы сейчас наблюдаем в отношениях в этом регионе, видим, что как раз Соединенные Штаты и Израиль пытаются не допустить этой нормализации между Ираном и его соседями, а то и натравить членов Совета сотрудничества арабских государств залива на Исламскую республику. ખાર્ગ પર કબજો કરશે ટ્રમ્પ, લૂંટશે ઈરાનનું ઓઇલ એટીએમ. ભીષણ યુદ્ધ વચ્ચે ટ્રમ્પે અચાનક પોતાના ટાર્ગેટ બદલવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પને લાગે છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવું મુશ્કેલ છે, જેવો કે ઇઝરાયેલે તેમને ભરોસો અપાવ્યો હતો, પરંતુ હવે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. જુઓ, ટ્રમ્પ ખાર્ગ અને હોર્મુઝને લઈ કેવા કેવા દાવા અને સપના જોઈ રહ્યા છે. ખાર્ગને ઈરાનનું ઓઇલ એટીએમ કહેવામાં આવે છે. તેની પાછળ ખૂબ જ મજબૂત આર્થિક અને ભૌગોલિક કારણો છે. સરળ ભાષામાં સમજીએ તો આ ટાપુ ઈરાનની આખી અર્થવ્યવસ્થાની લાઇફલાઇન છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથેના એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં મારી સૌથી મનપસંદ વસ્તુ ત્યાંનું તેલ લેવું છે. તેમણે વેનેઝુએલાનું ઉદાહરણ આપતા સંકેત આપ્યો કે અમેરિકા ખાર્ગ ટાપુને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝને નિયંત્રિત કરવાના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ શક્ય છે, તો તેમણે કહ્યું, ચોક્કસપણે આ પહેલાથી જ થઈ રહ્યું છે. ટ્રમ્પે એરફોર્સ વન પર પત્રકારોને કહ્યું કે ઈરાન સાથે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વાતચીત ચાલી રહી છે અને જલ્દી જ કોઈ ડીલ થઈ શકે છે. જો કે તેમણે પોતાના અંદાજમાં એ પણ ઉમેર્યું, અમે તેમની સાથે વાતચીત કરીએ છીએ અને પછી અમારે તેમને બોમ્બથી ઉડાવવા પડે છે. ટ્રમ્પ તો ત્યાં સુધી કહેવા લાગ્યા કે ઈરાન આપણને પોતાનું સંવર્ધિત યુરેનિયમ પણ આપવા જઈ રહ્યું છે. તાજેતરની માહિતી મુજબ ઈરાન પાસે 454 કિલો સંવર્ધિત યુરેનિયમ છે. The upcoming days will be decisive. Iran knows that, and there's almost nothing they can militarily do about it. Yes, they will still shoot some missiles, but we will shoot them down. Of note, the last 24 hours saw the lowest number of enemy missiles and drones fired by Iran. હવે બે મોરચા પર આરપારની જંગ શરૂ થઈ ચૂકી છે. પહેલું છે ઈરાનના પરમાણુ મથક અને બીજું છે ખાર્ગ દ્વીપ, જેના પર અમેરિકા કોઈ પણ સંજોગોમાં કબજો ઈચ્છે છે.